અને હવે વાત કરીએ સૌરાષ્ટ્ર સિવાયના અન્ય જિલ્લાઓમાં વરસાદની સ્થિતિની। સુરત, નવસારી સહિતના શહેરોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તાપીના વ્યારામાં ખાબકેલા 3.5 ઇંચ વરસાદથી જનજીવન ઠપ થયું। વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યો છે। મધુબન ડેમમાં ખાસ કરીને પાણીની પુષ્કળ આવક થઈ અને 8 ગેટ ડેમના ખોલાયા। તો તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી। અહીં નવા નીરની આવક થતાં સુરતીઓ અરખાયા છે। બીજી તરફ તાપી નદી પરના કોઝવેની જળસપાટીમાં વધારો થયો છે। હાલ 6.57 મીટર પર જળસપાટી પહોંચી છે। ભયજનક સપાટી 6 મીટરની છે। તો સુરતમાં ખાડીપુરની સ્થિતિને નિવારવા સરકાર એક્શનમાં આવી હોય તેવું લાગે છે। કેન્દ્રીય જળમંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં એક હાઈ લેવલની બેઠક મળી, જેમાં પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ચર્ચા થઈ। ખાડીપુરની સ્થિતિને નિવારવા ખાડીને ડ્રેજિંગ કરવામાં આવશે। તાપીના વ્યારા તાલુકાના ખટાર ફળિયાથી કાનપુરાને જોડતો જે માર્ગ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો। રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। ખાસ કરીને વાહન ચાલકોને અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મીંડોળા નદીમાં જુઓ પાણીની ભરપૂર આવક થઈ છે અને વરસાદને પગલે કમરસમાં પાણી ભરાયા છે। શાળામાં પણ લોકો પરેશાન થયા। નવસારી પણ કેમ બાકી રહે। અહીં જલાલપુર, ચીખલી તાલુકામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને અહીં 52 જેટલા રસ્તા બંધ થયા। ભારે વરસાદને લીધે નદીઓમાં નવા નીર આવ્યા। તો વલસાડમાં ઉપરવાસમાં વરસાદને લીધે મધુબન ડેમમાં ભરપૂર આવક પાણીની થઈ છે। ડેમના 8 ગેટ ખોલી દમણગંગા નદીમાં 46,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે। દમણગંગા નદીની સપાટીમાં પણ વધારો થયો છે। નદીના સ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। છોટાઉદેપુરમાં બોડેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। પાવી જેતપુરમાં 4 કલાકમાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। મુખ્ય માર્ગો પણ તરબોળ થઈ ગયા છે। વડોદરામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોના હાલ જુઓ। માંડવી રોડ હોય, લેરીપુરા ગેટ હોય કે અલગ અલગ વિસ્તારો, તમામ જગ્યાએ એક સમાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાયા છે। તો હવામાન વિભાગે તો આગામી 7 દિવસની આગાહી કરી છે। ઉત્તર, મધ્ય, દક્ષિણ તમામ જગ્યાએ અતિ ભારે વરસાદનું કહેવાઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 48 કલાક ભારે વરસાદ પડી શકે છે। આવતીકાલે નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે। તો અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવના।